સારી જીવના ભાવ મરણ ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદય કરી મુનિકુંડ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું કંઠમો તીર્તણો સોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અહંકાએ મૂલ્યના કદે તથાપી કાન વાણીના અહંકાએ મૂલ્યના કદે નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો અયર્ણં નમો વજ્રણં નમો લોહે શવસાવણં ચટ્ટારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટ્ટારી લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચટ્ટારી શરણ ભજામી અર્હંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણ. સમયસર ગ્રંથાધિરાજ કર્તા કર્માધિકારની 96 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. તો કે કર્તૃત્વનું મૂળ જે અજ્ઞાન છે કયા પ્રકારે છે એની ચર્ચા ચાલી રહી છે. એમાં આપણે બે એક દ્રષ્ટાંતથી સમજ્યા છીએ, એની વિશેષ ચર્ચા કરશું. એક તો ભૂતાવિષ્ટ અને એક ધ્યાનાવિષ્ટ. તો પહેલાં એનું હરિગીત 96 નંબરનું ગાથાનું. જીવ મંદ બુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજ રૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાન ભાવે પર કરે. તો કે અજ્ઞાની જીવ જે છે તે અજ્ઞાન ભાવથી પરદ્રવ્યોને પોતા રૂપે અને પોતાને પરદ્રવ્ય રૂપે કરે છે. આત્મખ્યાતિ ટીકામાં કીધું કે હું ક્રોધ છું, એટલે કે ક્રોધ માન માયા લોભ આદિ 17 બોલ.
અને હું ધર્માસ્તિકાય આદિ છું, એટલે કે 6 દ્રવ્ય. એની જેમ આત્મા પદ્રવ્યને પોતા રૂપે અને પોતાને પદ્રવ્ય રૂપે કરે છે. તેથી આત્મા ખરેખર જો તો બધા પ્રકારના સમસ્ત પ્રકારના વસ્તુઓના સંબંધથી તે રહિત છે, શુદ્ધ ચૈતન્ય ઘન છે. તો પણ અજ્ઞાનને કારણે સ્વવિકાર ચૈતન્ય પરિણામ અને સોપાધિક એ ચૈતન્ય સોપાધિક કરેલા ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે એ પ્રકારના પોતાના ભાવોનો કરતા પ્રતિભાસે છે. એની ચર્ચા આપણે ચાલી રહી છે. તો એમાં આગળ છેલ્લે ગયા સ્વાધ્યાયમાં આવ્યું કે ખરેખર તું કેવો છું? બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છું, પરંતુ આપણને એનું ભાન નથી. એ છતી ચીજ છે, છતાં તેને આપણે અછતી કરી નાખી છે. અનંત અનંત બેહદ ચૈતન્ય રત્નાકર, એટલે કે રત્નાકર કીધો, સમુદ્ર કીધો, એવો અનંત અનંત પવિત્ર ગુણોના ચૈતન્યનો ધામ છું. આના અજ્ઞાનને લીધે, એટલે કે પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે, એના ભાન ન હોવાને કારણે જે પુણ્ય પાપના ભાવ છે, રાગદ્વેષ આદિ વિકાર ભાવ છે, સ્વદ્રવ્યના વિકલ્પ છે આદિ, એ મારા કરીને એમાં પોતાપણું કરીને આપણે શું થઈ? અજ્ઞાન દશામાં એ વિકલ્પનો અજ્ઞાનપણે કરતા થઈ છે. એ પોતાના ભાવોનો, નહીં કે પદ્રવ્યના ભાવોનો, પોતાના ભાવોનો એટલે કે વિકલ્પનો અજ્ઞાનપણે તે કરતા થાય છે, જે રખડવાનું લક્ષણ છે. છેલ્લે એ પણ લીધું આપણે કે દયા કરી, દાન આપ્યું, ભક્તિ કરી, પૂજા કરી, વ્રત કર્યા, ઉપવાસ કર્યા, એને અજ્ઞાની શું માને? ધર્મ માને છે. કેમ કે પુણ્યથી એટલે કે શુભથી શુદ્ધની પ્રાપ્તિ માને છે, એટલે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ માને છે. અજ્ઞાન દશામાં આ દશા છે. તો અહીં કે છે એ બધો જે વિકલ્પ છે, વિકલ્પ રાગ છે, પરંતુ આપણને ખબર નથી. કેમ કે આપણે ચૈતન્ય આનંદ કંદ સ્વરૂપ છીએ, જેની અંદર રાગની વૃત્તિ ઉઠે એવો વિકલ્પનો અંદર પ્રવેશ જ નથી, એવો અવકાશ જ નથી, એવું એનું સ્વરૂપ નથી. કેમ કે તું અનંત અનંત ચૈતન્ય ધાતુ જ્ઞાન દર્શન આદિ એને ધરનારો છો. આવો હોવા છતાં આપણને એની ખબર નથી, એનો મહિમા નથી, એની અધિકારી નથી, એની વિસ્મયતા નથી. અને આપણા સ્વભાવના બેહદપણાના ભાન વિના આપણી અંદર જેનો અભાવ છે, એવા પુણ્ય પાપ શુભ અશુભ રાગ પદ્રવ્ય આદિ એને મારા કરીને, એમાં વિકલ્પ કરીને, આત્મવિકલ્પ કરીને, એમાં પોતાપણાનો વિકલ્પ કરીને આપણે એ વિકલ્પનો કરતા થઈ છે, જે અજ્ઞાન છે. જે શું છે? અજ્ઞાન છે. જો એક એક ગુણ, અનંત ગુણો છે, તે એક એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. એક એક ગુણમાં પ્રભુતા ભેરી છે. અંદર જીવતર શક્તિ તો કે પ્રભુત્વ શક્તિથી ભરેલી છે. ચિત્ત શક્તિ એ પણ પ્રભુતાથી ભરેલી છે. દશી શક્તિ, જ્ઞાન શક્તિ, શોક શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ વિભુત્વ શક્તિ, સર્વદર્શી શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ, તે બધી પ્રભુતાથી ભરેલી છે. આવો અનંત અનંત શક્તિઓનો સાગર ચૈતન્ય રત્નાકર છું. અને એક એક શક્તિમાં આ પ્રભુત્વ શક્તિનું પણ રૂપ સમાયેલું છે. આવો બેહદ ગુણોનો ધરનાર પ્રભુ છું. પરંતુ આપણે એને ભૂલીને પામર દશામાં રાગ દ્વેષ દયા દામ વ્રત તપ આદિના વિકલ્પ જે રાગ છે એનો અજ્ઞાનપણે કરતા થઈ છે. તો આચાર્ય ભગવાન કહે છે કે તું આ કરેશ ને તો રખડી મરીશ, પંચ પરાવર્તનમાં ફરતો રહીશ. માટે વિતરાગદેવ શું ફરમાવે છે કે તું કોણ છું? તું રાગ છું? તો કે નહીં. તું દયાદાનના પરિણામ છું? તો કે નહીં. તું પરજીવી રૂપ છું? તો કે નહીં. તું શરીર છું? તો કે નહીં. તું શ્વાસોશ્વાસ તું? તો કે નહીં. મન વચન કાયા? તો કે નહીં. તો તું શું છું? તો કે અંદર ચૈતન્ય રત્નાકરથી ભરેલો, એટલે કે અનંત અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા, જે બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે. ધાતુ એટલે કે ચૈતન્યપણું જેણે ધારી રાખ્યું છે, તે સર્વજ્ઞપણું જેના ગર્ભની અંદર પડેલું છે, જેણે ધારી રાખ્યું છે. આવા અનંત ગુણો
બેહદ એને તે ધારી રાખ્યા છે. ધારી રાખ્યા એટલે કે મારામાં છે. હવે એવી ચીજને ભૂલીને રાગ મારો, પુણ્ય પાપ મારા, દયાદાનના પરિણામે મારા, તો આ શું કરી રહ્યો છે? અજ્ઞાનપણે તું એ રાગનો કરતા થઈશ અને એ કારણે તું પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરતો રહીશ. તો 23 બોલાવ્યા. ક્યાં ક્યાં આવે? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કર્મ એટલે કે દ્રવ્ય કર્મ, નો કર્મ, મન, વચન, કાયા અને એટલે એ 12 અને 5 ઇન્દ્રિયો. એ સિવાય પણ જેટલા પણ વિકલ્પ ઉઠે છે એ રાગ એ બધા પર છે. એને મારે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાર, પૂતગલ, અન્ય જીવ, આ બધા જીનેશ્વર ભગવાને જોયેલા 6 દ્રવ્ય, એ 6 દ્રવ્યની સાથે પણ મારે કોઈ સંબંધ નથી. છતાં હું તેનો છું એમ માનીને અજ્ઞાનતાને કારણે અજ્ઞાનપણે તે પ્રકારના રાગનો વિકારના વિકલ્પનો કરતા પ્રતિભાસે છે. વિકારી પરિણામનો, સ્વદ્રવ્યના વિકલ્પનો એટલે કે ઉપાધિ ભાવનો, સ્વવિકાર ચૈતન્ય પરિણામ અને સોપાધિક ચૈતન્ય પરિણામ, એનો તું વિકલ્પનો કરતા પ્રતિભાસે છે. ખરેખર જો તો આચાર્યનો ઉપકાર જેટલો પણ માની ઓછો હોય, કેમ કે એને આ ગાથાની અંદર, સમયસારની અંદર, પરમાગમની અંદર એમને ગજબનું કામ કર્યું છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે જાણે કે અમૃત અંદર રેડા હોય, એમણે ત્યાં સુધી કીધું અમૃતનો સાગર શું? ભગવાન અતિન્દ્રિય આનંદનો નાથ છે, એ સાગર છે અમૃતનો. પરંતુ એમ કે છે પંચમારાના શિષ્યને, અપ્રતિબદ્ધ શિષ્યને, અજ્ઞાની જીવને કે તું મૃતક ક્લેવરમાં અજ્ઞાન દશાને કારણે મૂર્છાણો છું. શું કીધું? અમૃત રૂપી તો પદાર્થ હોય છે, પરંતુ રૂપી પદાર્થ વડે તું ઢંકાયેલો છું. કેવર બોધ ઢંકાયેલો હોવાથી. કોનાથી? મૃતક ક્લેવર વડે. ક્લેવર એટલે શરીર, તો મૃતક ક્લેવર એટલે મળદું. તો શરીર એ મૃતક ક્લેવર છે, પરમાણુ માટીનો પિંડ છે, એની અંદર ચૈતન્યનો અંશ નથી, માટે તેને અજીવ કીધું, એને મળદું કીધું. ચેતન જુદી ચીજ છે ને આ કેવી છે? મૃતક ક્લેવર છે. છતાં આપણે એનો શણગાર કરવામાં રહી છે. તે મૃતક ક્લેવર વડે પરમ અમૃત વિજ્ઞાન ઘન એ જે ભગવાન આત્મા છે તે મૂર્છાણો છે. આ મળદું કીધું પ્રભુએ. અને એ અમૃત રૂપ વિજ્ઞાન ઘન એનાથી મૂર્છિત થયો હોવાથી એ મારા છે ને હું એનો છું એમ હું મૂર્છાઈ ગયો છું. એટલે કે તે પ્રકારના પોતાના ભાવોનો તે કરતા પ્રતિભાસે છે. બેહદ જાતોની અંદર અમૃતનો કુંડ, અતિન્દ્રિય આનંદનો નાથ, શુદ્ધ આનંદનો કંદ ભગવાન આત્મા છે. આમ હોવા છતાં મૃતક ક્લેવરની અંદર મૂર્છાણા. તો અમૃતનો વિજ્ઞાન ઘન એવો જે ભગવાન આત્મા, એટલે કે એની અંદર જ્ઞાન, આનંદ આદિ બધા ગુણો આવ્યા, એ ભગવાન આત્મા છે. એ ભગવાન આત્માની આપણને ખબર નથી, એ તરફ દ્રષ્ટિ નથી, જેની અંદર એને ઘન વિજ્ઞાન ઘન કીધું. એટલે કે શિયાળામાં જે ઘી હોય ને એકદમ જામેલું હોય, એની અંદર આંગળી પણ અંદર જાય નહીં, એમાં દયા, દાન, વ્રત, તપ આદિ ભક્તિ આદિ વિકલ્પનો પ્રવેશ નથી અંદર. આવો ઉપદેશ આપણને ખરેખર સાંભળવા નથી મળતો. એટલે સાંભળવા મળ્યો હોવા છતાં અમલમાં મૂકતા નથી. એની જગ્યાએ દયા કરો, દયા પારો, વ્રત કરો, ઉપવાસ કરો, જે બધી રાગની ક્રિયા છે એવો જ ઉપદેશ આપણે સાંભળતા આવ્યા છીએ. અને રાગ કરી છે ને એ રાગને કરી છતાં એને મારો માની એ મૂંઢ મિથ્યાતો છે. આવો વિજ્ઞાન ઘન સ્વરૂપ જે ભગવાન આત્મા છે, અમૃત સ્વરૂપ,
એ મૃતક લેવર વડે એટલે મળદામાં મૂર્છાઈ ગયો છે. આ તીર્થંકર દેવની દીવની ધનીમાં આ વાત એવી એને સંતોએ પોતાની ભાષાથી એટલે કે જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું જ વસ્તુ સ્વરૂપ જે દિવ્ય ધનીમાં આવ્યું તેનું એમણે નિરૂપણ કર્યું કે જે બેહદ એટલે કે પરના સંબંધથી રહિત સમસ્ત પ્રકારના એવો શુદ્ધ ચૈતન્યમય ધાતુ એ મૃતક લેવર વડે મૂર્છાણું. રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ બધાને મૃતક લેવર કીધું, મળદું કીધું, ચૈતન્ય વિનાનું મળદું કીધું. શુભ અશુભ દયા દામ વ્રત તપ વિકલ્પ ભગવાનની ભક્તિ એ પણ રાગ કીધો, એ મળદું કીધું, જેની અંદર ચૈતન્યનો પ્રકાશનો અભાવ છે, ચૈતન્યનો નૂર નથી, એની અંદર ચૈતન્ય સ્વરૂપ નથી, એટલે એને મળદા કીધા. શરીર પણ કેવું છે? મળદું છે, ચૈતન્યના પ્રાણથી મરી ગયેલો છે ને ભગવાન આત્મા ચૈતન્યના પ્રાણથી ભરેલો છે. આવો હોવા છતાં અજ્ઞાનને લીધે એ રાગ દ્વેષ પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિ એના વિકલ્પ તે મારા, પરજીવ મારા, પરદ્રવ્ય મારું, પરમાણુ મારા, પૈસા મારા, સ્ત્રી કુટુંબ મકાન દુકાન ઘર આદિ મારા, વસ્ત્રો મારા, ઝવેરાત મારા, દાગીના મારા. તો તને શું થયું છે? તારે ને પરને ક્યાં કોઈ સંબંધ છે? તે ગમે એટલું મોટું મકાન બનાવ્યું હોય પણ તારે ને એને ક્યાં કોઈ સંબંધ છે? આપણે દુનિયામાં ઘટના પણ જોઈ છીએ, દરેકના ઘરમાં ઘટના ઘટે છે, ભક્તિમાં પણ આવે છે. મેળીને મહેલો એટલે કે ઊભા રહી જાય છે ને એ ચાલ્યા જાય છે. શું કરવાની? આ બધું ખબર હોવા છતાં એને પ્રાપ્ત કરવા માટે આપણે આંધળા બનીને દોડાદોડ કરી છે. કેમ? તો કે સ્વરૂપ તરફ દ્રષ્ટિ નથી. એ જે વિકલ્પ આવે છે ને એ વિકલ્પ મારા છે, એનો અર્થ એમ કે એ મારા છે. ખરેખર તો એ વિકલ્પ મારા છે. તો કે એ વિકલ્પ મારા છે ને, તો કે એ સંબંધીનો જે વિકલ્પ છે એ મારા છે, એ જ મિથ્યાત્વ છે. સરખું ગાડલું હોય તો ઊંઘ આવે, નહીતર ઊંઘ ન આવે. તારે ને એને ક્યાં કોઈ સંબંધ છે? તું ક્યાં છું ને એ ક્યાં છે? ને મારે ને એને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. કેમ કે બંને વચ્ચે અત્યંત અભાવ છે. 4 અભાવમાં આવે ને, અત્યંત અભાવ, અત્યંત એકબીજામાં અભાવ છે. આપણે એને અડતા નથી. આત્મા છે એ શરીરને અડતો નથી, શરીર જે છે તે આત્માને અડતું નથી. કેમ કે શરીર અને આત્મા બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, તો બંને વચ્ચે અત્યંત અભાવ છે, એકબીજાને કોઈ સંબંધ નથી. એની જગ્યાએ આ મારા સગા સંબંધી છે, આ મારા નજીકના સગા છે. નજીકમાં નજીક સગા તો તારા અંદર રહેલા ગુણો છે. એ ગુણોની વિતરાગ પર્યાય એ તારા સગા છે. કેમ કે એમાં નિર્ણય થશે. છતાં પણ એને ત્રિકારી દ્રવ્યની અપેક્ષા એ પર્યાયને પણ પરદ્રવ્ય કીધું, પરભાવ કીધું નિયમસર. એની જગ્યાએ આપણે જેના પ્રદેશો આપણાથી પૃથક છે એવા પરદ્રવ્યને આપણા મારા માની છે. દીકરીને લગ્ન કરે તો કરિયાવર આપી ને પાછો પાથરી, પેલા તો આણું પાથરતા તો બધાને દેખાડી, મેં આને આટલા કર્યું, મેં આને આટલું કર્યું. એ માન કસાયતને તું પોષી રહ્યો છું. તારે ને એને ક્યાં કોઈ સંબંધ છે? એ ક્યાં ને તું ક્યાં? કેમ કે સમસ્ત વસ્તુઓના સંબંધથી તું રહિત છું. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જેનું છે, બેહદ સ્વરૂપ જેનું છે, એવો ભગવાન તે પરને અને એને કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં. દયાના પરિણામ, રાગ દ્વેષ આદિના પરિણામ એને મારે કોઈ સંબંધ નથી. પરંતુ આ વસ્તુને બેસાડવી અંદર એક તકલીફ છે. કેમ કે અનાદિકાળથી ઊંધી જ વસ્તુ કરતા આવ્યા છે. શુભ ભાવમાં ધર્મ માનીને બેઠા છે. ધર્મ માનીને બેઠા એ અપવાસ કરે કે ધર્મ થઈ ગયો, તો અપવાસ કરે છે ત્યાં વિકલ્પ છે. એ અપવાસનો રાગ છે, શુભ રાગ, એ તપસ્યા નથી. અપવાસ કરી મારે
પહેલા ખાવાનો વિકલ્પ હતો, પછી ન ખાવાનો વિકલ્પ. વિકલ્પ તો ચાલુ જ રહ્યો. તો અપવાસ કરે ત્યાં પણ વિકલ્પ છે. એ અપવાસનો રાગ છે. શુભ રાગ એ તપસ્યા નથી. તો તપસ્યા કોને કીધી? તપસ્યા તો આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા છે, પરમ પ્રાણામિક, એની અંદર રમણતા કરવી, એની અંદર સ્થિર થવું, એની અંદર લીનતા કરવી, એની અંદર એકાગ્રતા કરવી, એનું નામ તપસ્યા છે, એનું નામ તપ છે. એમાં રમણતા અને અતિન્દ્રિય આનંદને પ્રગટ કરવું છે. અંદર શક્તિ અપેક્ષા પર્યાયમાં પ્રગટ કરવું, એનું નામ તપસ્યા છે. બાકી બધાને પૂજ્ય ગુરુદેવશ્રી લાંગણો કહેતા. ઓલો ઉપવાસ છે ને આ જે બધી બાકી બધું હે ને લાંગણો, એ અપવાસ છે. અપવાસ એટલે માઠા ધ્યાનોનું ફળ. તો આવો જે બેહદ અનંત સ્વરૂપ ભગવાન આત્મા છે, એની અનંતતાની શું વાત કરવી, અપરિમિત એની મર્યાદાની શું વાત કરવી. એવો જેનો પ્રભુત્વ સ્વભાવ છે, શાંત વિતરાગી સ્વભાવ છે, જે અનંત ગુણોનો ધરનાર છે, એને અને પરને, એને અને રાગને શું સંબંધ? તો લોકો કે સંયોગ સિદ્ધ સંબંધ તો છે ને, કહી શકાય ને. તો સંયોગ એટલે પર, એટલે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં. પુણ્ય અને પાપને સંયોગી ભાવ કીધા. એ સંયોગી ભાવ કીધા. સંયોગી એટલે તારો સ્વભાવ નથી, પર છે. તો પરને તારે કોઈ સંબંધ નથી. તો કે સંયોગ સંબંધ તો બે વચ્ચે જ હોય ને. સંયોગ સંબંધ કીધો એનો અર્થ જ પર છે, એ સ્વભાવ સંબંધ નથી. સંયોગ સંબંધ એટલે પર ચીજ છે એની, એને ને તારે સંયોગ સંબંધ એટલે ખરેખર કાંઈ સંબંધ નથી. આવો ધર્મ છે, આવો ખરેખર ઉપદેશ હોવો જોઈએ. હવે એની જગ્યાએ માંડ થોડો ઘણો ટાઈમ મળ્યો હોય, દુકાનદારીમાંથી, કુટુંબ કબીલામાંથી, ધંધામાંથી 2 કલાક સાંભળવા જાય. ત્યાં એને માએ ઉપદેશ દેવાવાળા પણ એવા મળી જાય, ઉપવાસ કરો, વ્રત કરો, દયા પારો. એટલે એ તો કેમ કે સીધું સરળ છે, એટલે રાજી થઈ જાય અને કે અમે તો ઘણો ધર્મ કર્યો. હા, તે કર્યો, રાજી થઈને તું રખડવા માટે ચાલી નીકળ્યો છો સંસારમાં. માટે અહીં કહે છે આચાર્ય ભગવાન, એકવાર પ્રભુ કહીને કે પ્રભુ એકવાર સાંભળતો કરો, તારા સ્વરૂપ વિશે વિચારતો કરો, એનું આનંદ મંથન કરતો ખરો, ચિંતન મનન પ્રતીતિ કરતો ખરો, કે જે બેહદ સ્વચ્છતાથી, બેહદ પ્રભુતાથી, ઈશ્વરતાથી ભરેલો છું. અનંત ગુણોથી તું અશૂન્ય છું. એને રાગ અને પરની સાથે એવો કાંઈ સંબંધ નથી. છતાં અનાદિકાળથી અજ્ઞાન દશામાં એ મારા છે એમ માનીને હું રાગ કરી રહ્યો છું. અને રાગનો કરતા અજ્ઞાનપણે હું થઉં છું. કેમ કે મને મારા સ્વરૂપની ખબર નથી. જેની સાથે કોઈ સંબંધ નથી એને મારા મહિના છે એ માનીને રાગ કરીશ ને રાગનો કરતા અજ્ઞાનપણે તે પ્રતિભાષે છે. એની જગ્યાએ લોકોને તકલીફ પડે સાંભળવાની, એટલે વિરોધ કરે. પૂજ્ય ગુરુદેવશ્રીનો બહુ વિરોધ થતો, કેમ કે સંપ્રદાયમાંથી આવ્યા હતા, સંપ્રદાયમાં વિરોધ વધારે થતો. કેમ કે રાગની, પુણ્ય પાપને, ધર્મ પુણ્યને ધર્મ માની બેઠા હતા, શુભ ભાવની. શાસ્ત્રમાં આવે છે પુણ્યને તો, પાપને તો બધા પાપ કે, પણ પુણ્યને પણ કોઈ પાપ કે એ અનુભવી જન કે. બેમાં જે સરખાપણો માને તે બરાબર છે, પરંતુ બેમાં જે ભેદ કરે પુણ્ય અને પાપમાં, તે મૂંઢ મોહી મિથ્યાત્વી છે. એક સ્વર્ણની બીડી, એક લોખંડની બીડી, પણ બાંધે બે. તો અહીં કહે છે કે તું મૂર્છાઈ ગયો છું, રાગમાં મૂર્છાઈ ગયો છું. જે તારું સ્વરૂપ નથી એમાં તું મૂર્છાઈ ગયો છું. એટલે એને શરીરમાં મૂર્છાઈ ગયો, મૃતક લેવલમાં, જેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. સ્ત્રી, કુટુંબ આદિના રાગમાં તું મૂર્છાઈ ગયો છું. જડ પૂતગલ એની અંદર તું મૂર્છાઈ ગયો છું, અને એમાં તને મજા પડે છે શરીર સાચવવામાં,
એની સાર સંભાળ રાખવાની. જેની સાર સંભાળ રાખવાની છે એની રાખતો નથી, એની એટલે કે એની સાવધાની કરતો નથી. અને જે ખરેખર જેમાં તારો અભાવ છે એની સાર સંભાળ કરે, એ તો એની સ્થિતિ પૂરી થશે એટલે ફટ દઈને એક ક્ષેત્ર વગાય જે સંબંધ છે એ છૂટો થઈ જશે. ખરેખર એને તને કેદ કર્યો છે. તું એ દેહ દેવરની અંદર કેદ થઈને પડ્યો છે. ખરેખર તો તું ભીન છું, એ ભીન જેમ છે તેમ તું જાણ. કરવાનો નથી, તું ભીન જ છું. ભીનને ભીન તરીકે જાણ. આવો ચૈતન્ય જાતો ભગવાન આત્મા એને ભૂલીને મારામાં જે કાંઈ નથી એની હારે સંબંધ બાંધી છે. રાગ આવે છે, રાગ કરી છે. ખરેખર તો રાગ આવે ને છૂટી જાય છે. શરીર આવે ને એ પણ છૂટી જાય. એનો અર્થ એમ કે એ તારો સ્વભાવ નથી. સ્વભાવ હોય તો એનો ક્યારેય અભાવ ન થાય. તો પરના પદાર્થને મારે સંબંધ છે એમ માનીને, પર પદાર્થ સાથે મારે સંબંધ છે એમ માનીને રાગનો કરતા, પરનો કરતા, ખરેખર તારે ને કોઈ સંબંધ નથી. તો તું કેવી રીતે એનો કરતા થાય? પર તો પર છે, એનો કરતા કેવી રીતે થાય? શરીરનો કરતા કેવી રીતે થાય જેમાં તારો અભાવ છે? એ જળ માટી ધૂળ છે, પરંતુ એ મારું છે એમ માનીને સ્વરૂપના અજ્ઞાન દશાને, સ્વરૂપના અજ્ઞાનને લીધે અજ્ઞાન દશામાં એ રાગનો કરતા થાય છે. એ પ્રકારે પોતાના ભાવોનો કરતા જીવ પ્રતિભાસે છે. શરીરનો કરતા, વાણીનો કરતા, પદ્રવ્યનો કરતા તો નહીં, પરંતુ ખરેખર તો પોતાના ભાવોનો કરતા પ્રતિભાસે છે. પરંતુ એ શરીરનો કરતા, વાણીનો કરતા, પદ્રવ્યનો કરતા નહીં, પરંતુ એ મારા છે એમ માનીને હું એનો છું ને એ મારા છે એવો જે અજ્ઞાન ભાવ, એવો જે રાગદ્વેષાદી વિકારી પરિણામ, એનો હું કરતા થઉં. એ ચૈતન્ય વિકારી પરિણામનો હું કરતા થઉં છું, જેને લઈને મને ચાર ગતિમાં રખડવાનું સફળ થાય છે. ટોટલ 23 બોલ લીધા, 17 અને 6. હું ક્રોધ છું, એની અંદર બધું ક્રોધાદિની અંદર. એવી રીતે હું ધર્મ અધર્મ છું ઇત્યાદિ, એટલે કે એની અંદર 6 દ્રવ્ય આવી ગયા. એ આત્મા પદ્રવ્યોને પોતા રૂપે કરે છે. અને શુદ્ધ ચૈતન્ય ધાતુ ભગવાન આત્મા પરમ બેહદ હોવા છતાં એને ભૂલીને રાગ દ્વેષ ક્રોધ આદિ વિકારી પરિણામ, ધર્માસ્તિ આદિ 6 દ્રવ્ય એ મારા છે એમ માને છે. એ માને છે પણ એમ થતું નથી. એને એ માને એ મારા છે, પણ 3 કર્મ એ તારા થતા નથી. જે તારા થઈ શકવાના નથી એની પાછળ પર્યાયને વેડફી છે. પોતાને પણ પદ્રવ્ય રૂપે કરે છે અને પરને પોતાના કરે છે, અને પોતે પણ પરનો થાય છે. રાગ મારો છે, હું રાગનો છું. આ દીકરો મારો છે, હું દીકરાનો બાપ છું. આ મારી સ્ત્રી છે, હું એનો પતિ છું. એમ અજ્ઞાની પદ્રવ્યને પોતાનું કરે છે અને પોતાને પર રૂપે કરે છે. એટલે કે પરને પોતા રૂપે માને છે ને પોતાને પર રૂપે માને છે. કે જે સમસ્ત પ્રકારના વસ્તુઓના સંબંધથી રહિત છે ભગવાન આત્મા. જે એનું ચૈતન્યપણું જેણે ધારી રાખ્યું છે, કેવું અનંત શુદ્ધ ચૈતન્યપણું. એને રાગ દ્વેષ પદ્રવ્ય એને ધાર્યું નથી એના સ્વરૂપમાં, તો એને શું ધાર્યું છે? ચૈતન્યપણાને. એ ધારી રાખેલો ચૈતન્ય સ્વભાવ જેને ધારી રાખ્યો છે, એવો હોવા છતાં અજ્ઞાનને લીધે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું છું એવા અભાનને લીધે, હું શુદ્ધ ચૈતન્ય બેહદ સ્વરૂપ છું એમ ભૂલીને, હું છું એમ ભૂલીને અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપનો બેહદ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એને ભૂલીને સ્વવિકાર અને સોપાધિક ચૈતન્ય પરિણામોનો, એટલે કે રાગ દ્વેષ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ એ મારા છે, સ્વવિકારી પરિણામ. સોપાધિક એટલે કે જે 6 દ્રવ્ય જે છે, જે તદ્દન પૃથક છે, મારા છે એવી ઉપાધિ, એટલે કે સોપાધિક અને વિકાર સ્વવિકાર ચૈતન્ય પરિણામ કરાયેલા ચૈતન્ય પરિણામ હોવાથી, કેમ કે પરિણામ છે ચૈતન્યના, એની પર્યાયમાં થાય છે. રાગ છું,
હું રાગ સ્વરૂપ છું, હું માન છું, હું ક્રોધી છું, હું દ્વેષી છું એમ માન્યું. એવી રીતે પરજીવ, પરમાણુ, આકાશ, ધર્માસ્તિ, અધર્માસ્તિકાર, પૂતગલ આદિ એ મારા એમ માન્યું. એવા ચૈતન્ય પરિણામ વાળો હોવાથી એ પ્રકારના પોતાના ભાવોનો કરતા પ્રતિભાસે છે. તે પ્રકારના એટલે જે પ્રકારે પરને પોતાનું માને છે તે પ્રકારના તે આત્મા તેનો કરતા પ્રતિભાસે છે. નિશ્ચયથી તે જુઓ તો એનામાં ગુણગુણીનો ભેદ પણ નથી. એટલે કોઈ પણ પ્રકારના સંબંધથી રહિત છે, પરંતુ એ પોતાના ત્રિકારી સ્વભાવને ભૂલીને અને જે એમાં નથી, જેની હારે કોઈ સંબંધ નથી એવા દયા, ધર્મ, વ્રત, તપ, કામ, ક્રોધ, માન આદિ પરિણામ અને ધર્માસ્તિકાય આદિ 6 દ્રવ્ય જે પરદ્રવ્ય છે એને પોતાના માનીને, એટલે કે સ્વવિકાર પરિણામ આદિથી સ્વવિકાર જે પરિણામ છે એ પરિણામથી વિકાર આદિને કરે અને સોપાધિક પરથી જે ઉપાધિવાળી પોતાને સ્વવિકાર અને સોપાધિક એ ચૈતન્ય પરિણામ વાળે કરેલો, જેમાં પોતે પોતાને પરરૂપે ને પરને પોતા રૂપે કરે છે. હવે એના એક્ઝામ્પલ લીધા, જે આપણે ભૂતાવીશ કે જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય, ભૂતાર્થ ભગવાન કે જેના શરીરમાં ભૂત વર્ગ્યું હોય એમ ભૂતાર્થ ભગવાનને રાગ દ્વેષ આદિ ભૂતની ચેષ્ટા. કોને ભૂત કીધું? રાગ દ્વેષ આદિ વિકારી પરિણામ તે ભૂતની ચેષ્ટા છે. જેના શરીરમાં ભૂત પ્રવેશ્યો એ પુરુષની જેમ, એવા જે પુરુષ છે એની જેમ એ દયા, દાન, રાગ, દ્વેષ આદિના પરિણામ એ ભૂતાવિષ્ટ એટલે કે શરીરમાં જેના શરીરમાં ભૂત પ્રવેશ કર્યો હોય એના જેવા. બીજો હોય ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ, એટલે કે પદ્રવ્યનું ધ્યાન કરતા હું પદ્રવ્યમય છું એવા ધ્યાનવિષ્ટ પુરુષની જેમ આત્માને કરતાપણો, એટલે કે આત્માને કરતાપણાનું મૂળ અજ્ઞાન કીધું, સ્વરૂપનું જ્ઞાન નહીં, એનું બેભાન અભાન અવસ્થામાં, એટલે કે સ્વરૂપનું જ્ઞાન નહીં એવું જે અજ્ઞાન, એ રાગને અને પરનું કરતાપણાનું કારણ એ અજ્ઞાન ત્યાં સિદ્ધ કર્યું. કર્મને એને કોઈ સંબંધ નથી. પોતે પોતાનો સ્વભાવને ભૂલ્યો છે, પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થયો છે. અનંત અનંત શક્તિઓને ગુણ ભરેલા છે એવી ધાતુ જેણે ધારી રાખી ચૈતન્ય ધાતુ, એવો જે ભગવાન આત્મા તે તેના અજ્ઞાનને લીધે એના ભાન વિના રાગ દ્વેષ અને પર દ્રવ્ય આદિનો કરતા પ્રતિભાસે છે પોતાના ભાવોનો. તો એમાં આપણે ભૂતાવિષ્ટ લીધું પેલું, કે જેમ કોઈ આત્મામાં ભૂત વર્ગ્યું હોય અને અજ્ઞાનને લીધે ભૂત એ હું નહીં એમ ન માનીને, ભૂત જે છે તે હું નહીં એમ ન માનીને, ભૂત તે હું છું એમ માનીને, અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને શું માને? એક માને છે. એ કરતો ઠકો પોતે ભગવાન આત્મા ને ભૂત જે છે તે બંને ભિન્ન છે, છતાં આત્માને અને ભૂતને એક માનતો. એ દ્રષ્ટાંત થયું મનુષ્યને અનુચિત, એટલે કે ભૂત જેને વર્ગ્યું હોય ને એને ભૂતની ચેષ્ટા મનુષ્યને યોગ્ય ન હોય, અયોગ્ય હોય. એની ખાસ તો ભિન્ન ચેષ્ટા હોય, જે આત્માને યોગ્ય નહીં, મનુષ્યને યોગ્ય નહીં. એવા ખાસ ચેષ્ટાના અવલંબન સહિત પછી ભયંકર આરંભથી, એટલે કે હિંસા આદિના વેપારથી, એટલે કે ભયંકર કાર્ય, મોટા મોટા પથરા ઉપાડે, લાકડા ઉપાડે, ફેંકે, ભૂત વર્ગે માથું ઢૂણે, શરીર ઢૂણે, ભૂતને યોગ્ય ને એવો મનુષ્યને અનુચિત અવલંબન સહિત, એટલે કે ભયંકર આરંભથી કરેલો અમાનુષ વ્યવહાર વાળો, મનુષ્યનો વ્યવહાર નહીં, ત્યાં ભૂતનો વ્યવહાર થઈ ગયો. એ પ્રકારના તે પ્રકારના ભાવોનો તે કરતા પ્રતિભાસે છે અજ્ઞાન દશામાં. એટલે કે ભૂતે કરેલી ક્રિયાનો કરતા હું શું એમ ભાસે છે. એક કોર ભૂતાર્થ ભૂત ભગવાન ભૂતાર્થ, એક કોર ભગવાન ભૂતાર્થ છતો પદાર્થ, ભૂત સ્વરૂપ પોતાનો છતો પદાર્થ છે, અને એક કોર આ પ્રકારનું ભૂત. હવે એ બીજા પ્રકારનું જે ભૂત છે એની ચેષ્ટાને મારી ચેષ્ટા છે માનીને
તે ભાવનો અજ્ઞાની કરતા થાય છે. એવી રીતે આ આત્મા પણ જેમ ઓલા મનુષ્યને ભૂત વર્ગ્યું હોય ને, પણ એ મનુષ્યપણાને ભૂલીને ભૂતની ચેષ્ટા તે મારી છે, એમ જેને માન્યું છે ને એમ આત્મા પણ અજ્ઞાનને લીધે, જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એના અજ્ઞાનને લીધે, એના બેભાનપણાને લીધે, બેભાન એટલે ભાન વિનાનું, એ ભાવ્ય ભાવકરૂપ પરને જે વિકારી પરિણામ દયા દાન વ્રત તપ ભક્તિ આદિ એના જે ભાવ, એ ખરેખર તો કર્મ જે ભાવક છે ને એનું એ ભાવ્ય છે. ભાવ્ય ભાવકરૂપ, ભાવક એટલે કર્મ ને ભાવ્ય એટલે વિકારી પરિણામ, જે દશા, એ જે વિકારી પરિણામ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના, એ કર્મ જે ભાવક છે એનું એ ભાવ્ય છે. કર્મ ભાવક એ ભાવને કરનાર છે, એનું એ ભાવ્ય દશા છે. પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ એ ભાવ્ય ભાવકરૂપ પરને, એટલે કે કર્મ ભાવક અને વિકારી ભાવ્ય તેવું તે પર છે, અને તેને જે વિકારી ભાવ્ય ભાવકનું ભાવ્ય છે, જે ખરેખર પર છે, એને પોતાને એક કરતો થકો. એટલે કે વિકારી પરિણામ જેમ ભૂત વર્ગેલું હોય ને મનુષ્યને, એમ એ ભૂત વર્ગેલું ભૂતની ચેષ્ટાને જે પોતાની માને છે, એમ અજ્ઞાની પોતે ભૂતાર્થ એટલે કે છતો પદાર્થ, શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છતો પદાર્થ છે, એને ભૂલીને અજ્ઞાનને લીધે શુભ અશુભ ભાવ રાગ દ્વેષ આદિના પરિણામ એને પોતાના કરે છે. એટલે કે ભાવ્ય ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો. ઓલામાં ભૂતને અને મનુષ્યને એક કરતો થકો, જે ખરેખર બે ભિન્ન છે છતાં બેને એક કરતો થકો. ભૂતાર્થ ભગવાન આત્મા એ પણ ભિન્ન છે, અને એનાથી રાગ દ્વેષ દયાદાન વ્રત ભક્તિના આદિના પરિણામ એ પણ ભિન્ન છે. એ બેને ભિન્નને એક કરતો થકો. અવિકારી અનુભૂતિ માત્ર ભાવક. ભગવાન તો અનુભૂતિ માત્ર ભાવનો કરનારો છે. ભગવાન અનુભૂતિ માત્ર વિતરાગ પર્યાય ભાવનો કરનારો છે. પોતાના સ્વભાવના આનંદનું અનુભવ એટલે કે એનું વેદન કરે, એનો એ કરતા છે. એના અનુભવનો, આનંદના અનુભવનો એનું વેદન કરે તેનો તે કરતા છે. એટલે કે અનુભૂતિ અવિકારી અનુભૂતિ માત્ર, એટલે કે અનુભૂતિ માત્ર એટલે કે આનંદનો અનુભવ, ચૈતન્ય જ્ઞાયકનો અનુભવ, એવા અનુભવ માત્રથી જે ભાવક, ખરેખર તો અનુભૂતિ એ ભાવક છે. કર્મ ભાવક અને વિકારી ભાવ્ય એ એનું સ્વરૂપ નથી. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એ જ્ઞાનની અનુભૂતિ એનો ભાવ કરનારો એ છે, આનંદની અનુભૂતિનો કરનારો છે. તેને અનુચિત એટલે કે જે ઓલામાં મનુષ્યને અનુચિત જે ભૂતની ચેષ્ટા છે, એમાં ભગવાન આત્મા જે અનુભૂતિ છે એને અનુચિત શું છે? વિકાર દશા રાગ દ્વેષ આદિની દશા. ઓલામાં ભૂતની ચેષ્ટા એ અનુચિત હતી મનુષ્ય માટે, તેમ આ ભગવાન જે અનુભૂતિ જેને છે તેને અનુચિત આ વિકાર દશા છે. એવા વિચિત્ર ભાવ્ય રૂપ ક્રોધાદી અનુભૂતિ એની જે છે ભાવક, એને યોગ્ય નથી. મનુષ્યને યોગ્ય વ્યવહાર, આગળ ભૂતમાં એમ આવ્યું ને અયોગ્ય, એમ એ ભાવક જે છે અનુભૂતિ એને યોગ્ય નહીં. એવું વિકારી ભાવ જે કર્મ ભાવક તેનું ભાવ્ય, તેનો કરતા તે પોતાના ભાવોનો કરતા પ્રતિભાસે છે. ભૂતાવિષ્ણુ એક્ઝામ્પલ અહીંયા આપ્યું. ભૂત વર્ગ્યું છે ને, એ ભૂત વર્ગ્યું અનુચિત ચેષ્ટા, મનુષ્યને અનુચિત ચેષ્ટા છે, યોગ્ય નથી. એમ જેને રાગ દ્વેષ મારા એ ભૂત વર્ગ્યું, એને કેનો રાગ દ્વેષનું, જે આત્માને યોગ્ય ચેષ્ટા નથી, એના માટે તે અનુચિત છે. તો આત્માની યોગ્ય ચેષ્ટા કઈ છે? અનુભૂતિ. એ નહીં કરીને એ વિકાર ભાવનો કરતા ભોગતા થાય છે અજ્ઞાન દશા. માટે કીધું વિચિત્ર ભાવ્ય રૂપ ક્રોધાદી રૂપ વિકારોથી મિશ્રિત ચૈતન્ય પરિણામ એવા વિકાર વાળો હોવાથી ખરેખર તો ચૈતન્યનો જે અનુભૂતિ તે ભાવ્ય જોઈ, એને ઠેકાણે વિકારી ભાવ્ય, જે ભાવ્ય પરિણામ ભાવકના
ક્યાં કર્મ ભાવકના. એ ભાવ્ય પરિણામ, વિકારી ભાવ્ય, જે ભાવ્ય પરિણામ એવા સવિકાર ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે પ્રકારના ભાવોનો કરતા પ્રતિભાસે છે. ભગવાન આત્મા ચૈતન્ય છે, એનું ભાવક અનુભૂતિ છે, એને યોગ્ય તો અનુભૂતિ ભાવક છે, પણ પુણ્ય પાપ આદિના ભાવ્યને તો સ્વભાવને અનુચિત છે, એને માટે અયોગ્ય છે. એવા ભાવને પોતાના કરતો ટકો. એ ભાવ્ય ખરેખર ભાવકનું ભાવ્ય છે, કર્મ ભાવક એનું ભાવ્ય છે, પરંતુ એને પોતાના કરતો ટકો એ પ્રકારના પોતાના ભાવોનો કરતા પ્રતિભાસે છે અજ્ઞાન દશામાં. તો કે ભગવાન આત્મા એનું ભાવક ભણું તો નિજાત્માની અનુભૂતિ એનું ભાવક પણ છે. શાંતિનો અનુભવ, આનંદનો અનુભવ, વિતરાગી પર્યાયનો અનુભવ એ એનું કાર્ય છે. એ આત્માની યોગ્ય છે, એ આત્મા માટે ઉચિત છે. અને અયોગ્ય તો રાગ દ્વેષ પુણ્ય પાપ આદિના ભાવ એને પોતાના કરવા એ અયોગ્ય અનુચિત છે. એટલે જેવી રીતે ભૂતની ચેષ્ટા મનુષ્ય પોતાની કરે કે જે અનુચિત છે, એમ વિકારી ચેષ્ટા જે કર્મની છે એની પોતાની કરે એ અનુચિત છે. જો આપણે લૌકિકમાં સંસારમાં છીએ, ધંધો આદિ કરતા હોય, દુકાન ઉપર બેઠા હોય, આજીવિકા ઉપર, એમાં રોજની 10-15 હજારની આવક હોય, 20 હજારની આવક હોય, જાણે ભૂત વેરગું મોટું ને બોલી આખો દિવસ ટાઈમ ન રહે કે શું કરીએ આજ અમને મરવાનો પણ સમય નથી. સવારમાં ટિફિન બાંધીને આપ્યું હોય, બપોરે જેના માટે મહેનત કરે છે એ ખાવાનો પણ એને ટાઈમ નથી, અને જેની સાથે એને કોઈ પણ પ્રકારના સંબંધો નથી, વાસ્તવમાં એનાથી એ રહિત હશે, પરંતુ એને એના પ્રત્યેના એકત્વનું એવું ભૂત વર્ગ્યું છે કુટુંબ કબીલા આદિનું, એના માટે મહેનત કરે. એ તો બપોરે ગરમ ગરમ ખાઈને સૂઈ જાય છે, અને આ જેમા વગરનો હોય છે. માટે કીધું એ બધા સ્વાર્થના સગા છે, કોઈ તારી સાથે નહીં આવે. ભૂત વર્ગ્યું છે જીવને. હું કમાઉં છું, હું એમનું ધ્યાન રાખું છું, હું વ્યવસ્થિત રીતે દુકાન ચલાવું છું, એ ભૂત વર્ગ્યું છે, વિકારનું ભૂત વર્ગ્યું છે. ખરેખર તો ભાવક તો અનુભૂતિ હોવી જોઈએ, એવી દશા હોવી જોઈએ. તને યોગ્ય તો અનુભૂતિ, આત્માના આનંદનો અનુભવ, આત્માના આનંદનો અનુભવ, એ અનુભૂતિ તારે લાયક છે. એને ભૂલીને શુભ અશુભ ભાવ, દયા દાન વ્રત ભક્તિના ભાવ, મન વચન કાયા, કર્મ નો કર્મ, એ બધું ભાવકનું ભાવ્ય છે. પરંતુ એના મારા માનીને તે ભાવના ચૈતન્ય પરિણામનો હું કરતા થઉં છું માની છે અજ્ઞાન દશામાં. એ મિથ્યા દ્રષ્ટિપણું છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. એ ભૂતનું દ્રષ્ટાંત વિકારી પરિણામ માટે, જે મનુષ્યને યોગ્ય નથી ભૂત, એમ જીવને યોગ્ય નથી વિકારી પરિણામ. એને યોગ્ય તો પ્રભુની અનુભૂતિ, વિતરાગી પર્યાય, એ એને યોગ્ય છે. ભગવાન તો ફરમાવે છે કે તું આનંદ અને જ્ઞાનનો સાગર છું, તારે માટે તો એનો અનુભવ કરવો તે યોગ્ય છે. ખરેખર તો એ ભાવક અનુભૂતિ, ખરેખર તો અનુભૂતિનો કરનાર, એ ભાવ એનો કરનાર એ ભગવાન આત્મા છે. અહીં અનુભૂતિને ભાવક કીધી છે. નિર્મળ જે વિતરાગી પર્યાયનું ભાવક એ હોતું, પણ એને ભૂલીને મનુષ્યને ભૂત એવું વર્ગ્યું છે રાગ દ્વેષ આદિનું. જેમ ભૂતની ચેષ્ટાને પોતાની માને, એમ અજ્ઞાન દશામાં એ વિકારી પરિણામનું કર્તૃત્વ મારું છે, અને એ રીતે હું પરિણમો છું એ વિકાર પણ એમ માનીને વિકારનો અજ્ઞાની કરતા પ્રતિભાસે છે. જે 6 દ્રવ્ય છે, ધર્માસ્થી અધર્માસ્થી આકાશકાર આદિ, એ બધા સંબંધથી રહિત છે, શિવના સંબંધ વિનાની ચીજ છે. રાગ દ્વેષ આદિ પણ સંબંધ વિનાની ચીજ છે. આત્માને એનો સંબંધ છે જ નહીં, છતાં એનો સંબંધ માનીને એનો કરતા થાય છે. એમ આત્માને પર આત્મા અને પરજીવને પરમાણુ આદિને સંબંધ નથી. ભગવાન આત્માને પરદ્રવ્યનો સંબંધ બિલકુલ નથી, સ્ત્રી કુટુંબ પરિવાર આદિ, છતાં એની પાછળ પર્યાયને વેડફી છે. મોટા મોટા મકાન બનાવી, હજીરા બનાવી,
તો કે તું તારા ઘરને ભૂલીને કરીશ. શું કરે? તું તારા ઘરને ભૂલ્યો, સ્વઘરને ભૂલ્યો છું. એનું વાસ્તુ લેની જગ્યાએ તું પરઘરનું વાસ્તુ લેશ. પરઘર મારાની વાસ્તુ કરી રીતે, ઘરની વાસ્તુ છોડીને એ પરઘરને ને એમાં પાછા આપણે મોટા મોટા લોકોને બોલાવી. હવે તો એક પ્રકારની ઓલી મર્યાદા વગરની ચીજ થઈ ગઈ છે. મોટા મોટા માણસને બોલાવી, કાર્યકર્તાને બોલાવી, દેશના મોટા હોય, જેની આબરૂ હોય. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક સાધુની દીક્ષા વખતે મોટા મોટા કાર્યકર્તા, જેને જૈન ધર્મની કોઈ શ્રદ્ધા ન હોય, જૈન દર્શનને જાણતો પણ ન હોય, પણ એને મોટું પદ હોય તેને બોલાવીને મોટું માતમ કરવું હોય. શું કરી રહ્યો છે કીધું પૂજ્ય ગુરુદેવશ્રી. નામ સહિત કીધું પૂજ્ય ગુરુદેવશ્રી. મોરારજી દેસાઈ આવ્યા હતા, દીક્ષા થઈ, ત્યાં ખાદીની ચાદર આપી અને પાછું એ બોલ્યા તો પણ તત્વથી વિરુદ્ધ, કેમ કે એને ધર્મની ખબર નથી. એવા લોકોને બોલાવીને તું શું કરેશ? શું કરેશ? તારી શોભા વધારવી છે ખોટી? તો તને એ ભૂત વર્યું છે, માનનું ભૂત વર્યું છે. જ્યાં જે પ્રકારે જે યોગ્ય હોય તેની મહિમા હોવો જોઈએ ખરેખર. પણ એની જગ્યાએ પોતાનું માન પોસાય માટે, એનું વધારવું હોય એના માટે તો આવી રીતે રાજકીય કાર્યકર્તાઓને બોલાવે કે જેને ધર્મની ખબર નથી. તું જ્ઞાન અને આનંદનો સાગર છો, એ આનંદની અનુભૂતિને યોગ્ય છો. તો કે આવી અનંત અનંત ગુણોથી ધારી રાખેલી વસ્તુ છું. ગુણોને ધારી રાખેલો ભગવાન આત્મા, એને યોગ્ય તો એનો અનુભવ એ એની યોગ્ય છે. એને અનુચિત એટલે એને યોગ્ય નહીં તો દયાદાન વ્રત ભક્તિ પુણ્ય પાપ આદિના પરિણામ એ કરીને મારા સંબંધમાં છે, એ મારા છે એમ ચૈતન્યના પરિણામમાં એનો કરીને એનો કરતા પ્રતિભાસે છે. એ મિથ્યાત્વ ભાવ છે. અમરચંદ્ર આચાર્ય દેવે કીધું, તે તારા અમૃતનું વેદન મૂકીને, તારે યોગ્ય તો અમૃતનું વેદન એ તારે યોગ્ય છે, એ ઉચિત છે. એને ઠેકાણે ભાવક જે કર્મ છે, એનું ભાવ્ય જે વિકારી દશા છે, એ મારું ભાવ્ય છે ને હું એનો ભાવક કરનારો છું. હું એનો ભાવક કરનારો છું. તો કે તું તને ભૂલ્યો. અનંત અનંત ગુણોના સાગરથી ભરેલો હીરલો, જેની શક્તિની ગંભીરતાનો તને ખ્યાલ નથી, કે જેની શક્તિની ગંભીરતાનો પાર નથી, જેની સંખ્યાનો પાર નથી, જેની શક્તિની ગંભીરતાનો પાર નથી, જેને ગુણોની અનંતતાની સંખ્યાનો પાર નથી, એક એક ગુણની અંદર એક એક શક્તિની ગંભીરતાનો પાર નથી, એવો બેહદ ચૈતન્ય ધાતુ, એનો અનુભવ કરવો એ લાયક છે. એને ભગવાન, એવા ભગવાનને તું ભૂલી ગયો છે કે જે શુદ્ધ નિજ પરમાત્મા દ્રવ્ય, કે જે શુદ્ધ પારણામિક પરમ ભાવ લક્ષણ વાળું નિજ પરમાત્મા દ્રવ્ય, એની આડે તે પડદો માર્યો છે. એટલે કે એને તું દ્રષ્ટિમાં નથી લેતો. એ રાગના પરિણામને મારા માનીને એને અનુભવ્યા કે જે ખરેખર ચૈતન્યને યોગ્ય નથી. તો અહીં કહે છે કે તું મોટો ભૂત છું. ભૂતાર્થ, ભૂતાર્થ એટલે છતું સ્વરૂપ જે છે એ છતું પદાર્થ છે. સ્વભાવભૂત આવે ને ચૈતન્ય પદાર્થ, એ આનંદભૂત છે, જ્ઞાનભૂત છે, શાંતિભૂત છે, સ્વરૂપભૂત છે. એવો જે ભગવાન આત્મા, એને યોગ્ય તેનો અનુભવ, તે તેને લાયક કહેવાય. એને ભૂલી જઈને પ્રભુ મનુષ્યને મનુષ્યપણું ભૂલી જઈને ભૂતને વર્ગેલી ચેષ્ટા મારી છે એમ માને છે એમ ભૂતાર્થ ભગવાન સ્વભાવભૂત મહાપ્રભુ મહાભૂત, એને ભૂલી જઈને પામર જે છે રાગ અને વિકલ્પની દશા, જે ભૂતડા વર્ગા છે એટલે વિકાર તને વર્ગો છે, એને તું એનો પોતાનો માને છે. એવું 5મી ગાથામાં પણ આવે છે. મારું ભગવાન આત્મા જે એ સ્વરૂપ જે છે એમાં એકત્વ, અને પરથી હું વિભક્ત, એને હું દેખાડીશ. આચાર્ય ભગવાન કહે છે એત વિયતમ દાવોજે, એને હું દેખાડીશ. સ્વરૂપની અંદર એકતાપણું એ સુંદર જગતમાં છે, હું એને દેખાડીશ. હવે બીજો દ્રષ્ટાંત આવે, બીજો બોલ, એ જેમ અપરીક્ષક આચાર્ય
અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહીશ એટલે પાડાનું ધ્યાન કરે, ભેંસનું ધ્યાન કરે. કોઈ મળ્યો ને એને એમ કે તું પાડાનું ધ્યાન કરે, એમ કે છે. અજ્ઞાની એને મળી ગયો એવો કે પદ્રવ્ય મારા છે એમ માનતું. એટલે કે અપરીક્ષક આચાર્યના ઉપદેશથી તે મહીષનું ધ્યાન કરતો કોઈ ભોરો મંદ પુરુષ, ભેંસ પાડાનું ધ્યાન કરવાનું કોઈ કીધું એ તો ખરેખર મૂર્ખ છે ધ્યાન કરવું. પણ ભોરો પુરુષ છે અજ્ઞાનને લીધે મહીષને અને પોતાને એક કરતો થકો, એટલે કે પાડાને ને પોતાને એક કરતો થતો. હું ગગન સાથે ઘસાતો શિંગડા વાળો, એવું ધ્યાન કરતા કરતા એને શું થઈ ગયું, અંદર વિકલ્પ એ આવ્યો ને, વિકલ્પને એની અંદર પોતાપણો કર્યો. એ ધ્યાન કરતા કરતા એવું થઈ ગયું કે મોટા શિંગડા જે ઓરડીમાં એ હતો તે કે મોટા શિંગડા તો ગગનને સ્પર્શે છે, તો બહાર નીકળવામાં કેવી રીતે હું નીકળીશ, મુશ્કેલ થઈ પડશે. કલ્પનામાં આવ્યું અને એને માની લીધું. એટલે પોતાને ને પરને એક કરતો ટકો. એટલે હું ગગન સાથે ઘસાતા મોટા લાંબા શિંગડા વાળો મોટો મહીષ છું, એવા અધ્યાસને લઈને. પોતાના સ્વરૂપનું ભાન નથી ને, ભાન નહીં, અધ્યાસને લઈને મનુષ્યને યોગ્ય જેવું ઓરડાનું બાયણું છે બહાર નીકળવા માટે. મનુષ્ય બારણામાંથી બહાર નીકળી જાય પટ દઈને, પરંતુ એ બહાર નીકળવો એનાથી ચ્યુત થયો ટકો કે હું પાડો થઈ ગયો જાણે. તે ઓરડાના બાયણામાંથી બહાર નીકળવું એના માટે ચ્યુત થઈ ગયું હોવાથી તે પ્રકારના ભાવોનો કરતા પ્રતિભાસે છે કે હું ભેંસ થઈ ગયો, હું પાડો થઈ ગયો. હવે એને સિદ્ધાંતમાં એમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપના ભાન વિના જ્ઞાયક રૂપ પરનો પોતે જ્ઞાયક છે, અને પર જે છે તે જણાવાય યોગ્ય પદાર્થ એટલે કે જ્ઞેય છે. પર પોતાના છે એમ ત્રણ કારમાં નથી. દીકરો, દીકરી, જમઈ આદિ કોઈ કે એ મારા છે એમ નથી. એ તો જ્ઞાયકના જ્ઞેય છે. એ પણ વ્યવહાર છે, આગળ આવશે. મકાન, કુટુંબ, કબીલા, પૈસા આદિ એ જ્ઞાયકના જ્ઞેય છે. એ બધા જ્ઞેય છે, જણાવાય યોગ્ય પદાર્થ છે. એનું ધ્યાન કરતા એને એમ થઈ ગયું કે હું છું. જેમ ભેંસનું ધ્યાન કરતા ભેંસ થઈ ગયો ને, એમ પદ્રવ્યનો વિચાર આવ્યો તો એને એમ થઈ ગયા કે હું પદ્રવ્ય સ્વરૂપ છું, પદ્રવ્ય રૂપે છું. એવી રીતે પંચ પરમેષ્ઠીનું પણ ધ્યાન કરતા એ પણ ખરેખર તો જ્ઞેય છે, જણાવાય યોગ્ય પદાર્થ. એ પણ વ્યવહાર છે. એ રાગ છે ને, રાગ મારો માને છે. જેને ભૂતાવરમાં નાખ્યો, ભૂતાવિશમાં. તો પંચ પરમેષ્ઠીની ભક્તિનો ભાવ એ રાગમાં ગયો. અહીં તો પંચ પરમેષ્ઠી જે પર છે, પદ્રવ્ય છે, એ પદ્રવ્યનો વિચાર કરતા કરતા એને જે વિકલ્પ ઉઠ્યો એ જાણે મારો છે, પદ્રવ્યને પોતાના માને છે. એટલે એને એમ કીધું અપરીક્ષક આચાર્યથી એમ જેને એવો ઉપદેશ આપ્યો કે ભગવાનનું ધ્યાન કર, એમાંથી તને લાભ થશે. એ બધા અપરીક્ષક આચાર્યો છે. એટલે પંચ પરમેષ્ઠી પ્રત્યેનો ભાવ, એટલે કે એનાથી જ્ઞાન, પછી એનાથી જ્ઞાન થાય ને એનાથી પછી આ થાય ને એનાથી પછી આ થાય, એ બધો રાગ છે. સમાધિ શતકની અંદર આની વિશેષ વાત કરી છે. બે એક્ઝામ્પલ આપીને, દીવો દીવાથી થાય એમ પંચ પરમેષ્ઠીનું ધ્યાન પણ એ ધ્યાનમાં વિકલ્પ આવ્યો ને, એને છોડી દઈને પોતે પંચ પરમેષ્ઠી છે. પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જ હું ભગવાન આત્મા છું, એવું છે ખરેખર. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, અર્યંત, સિદ્ધ પંચ પરમેષ્ઠી સ્વરૂપ ભગવાન આત્મા છે. પંચ પરમેષ્ઠી એ આત્મ સ્વરૂપ છે. એ રાગ અને દેહની ક્રિયા એ કંઈ મારું સ્વરૂપ નથી. તો કે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જે જ્ઞેય છે ને, ફક્ત જ્ઞાનમાં જાણવા લાયક યોગ્ય પદાર્થ, એમ પંચ પરમેષ્ઠી પણ જ્ઞાનમાં જ્ઞેય તરીકે જાણવા લાયક છે. સ્ત્રી, કુટુંબનો આત્મા પણ જ્ઞેય તરીકે જાણવા લાયક છે. એ બધાના શરીર, કુટુંબ, કબીલા આદિના એ પણ જ્ઞેય તરીકે જાણવા લાયક છે. એની ઠેકાણે શરીરને હું ભોગવું, પદ્રવ્યને ભોગવું છું, એવો જે ભાવ એ મિથ્યાત્વ ભાવ છે. સારું મિષ્ટાન હોય, દાળ ભાત શાક આદિ એ સાથે સારું મિષ્ટાન હોય તે પદ્રવ્ય છે, જ્ઞેય છે. આત્મા જ્ઞાયક છે. એને ઠેકાણે હું એને ભોગવું એ ભેંસના ધ્યાન જેવું છે. એને પરનું ધ્યાન થઈ ગયું, પરમાં એકાકાર થઈ ગયો.
ખરેખર તો પરને જાણે એ જ્ઞાયક સંબંધ કીધો ને એ વ્યવહાર છે, જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો આપણે પણ આપણા સ્વરૂપને યથાર્થ રીતે ઓળખી જાણી પ્રતીતિ કરી અને એમાં શીઘ્ર ને શીઘ્ર ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक मिलती करे हे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरण आ गए सो पावे सुख चैन जामानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो तो. નમો રેન્દ્રાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વજાણમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસન્નપતિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.